સાવરકુંડલા વીજપડીમાં ભારત પેટ્રોલિયમના માલિક સાથે મોબાઈલ હેક કરી ₹1.99 લાખની છેતરપિંડી આચરી। આરટીઓ ચલણ નામની ફાઇલ ઓપન કરાવી ભારત પેટ્રોલિયમના માલિકના ખાતામાંથી રકમ ઉપાડી લીધી। વીજપડીમાં સોશિયલ મીડિયામાં આરટીઓ ચલણની ફાઇલ ખોલતાની સાથે જ ભારત પેટ્રોલિયમના માલિકનો મોબાઈલ હેક થઈ ગયો અને જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી ₹1,99,959ની રકમ ઉપાડી લેવામાં આવી હતી। વીજપડીમાં એસબીઆઈ બેંકની બાજુમાં રહેતા ભારત પેટ્રોલિયમના માલિક ઉમેશભાઈ ચંદુભાઈ નગદિયા ઉંમર વર્ષ 54 મોબાઈલ નંબર પર વોટ્સએપમાં અજાણ્યા નંબર પરથી આરટીઓ ચલણ નામની ફાઇલ આવી। ઉમેશભાઈ નગદિયાએ ફાઇલ ઓપન કરતાની સાથે જ તેમનો મોબાઈલ ફોન હેક થયો હતો, જે બાદ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન કરી નાણાં ઉપાડી લીધા। અંતે ઉમેશભાઈ નગદિયા સાથે ₹1,99,959ની ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા તેમણે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો છે, જે આધારે પીઆઈ ચૌધરી સાહેબ વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવી રહ્યા છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી।